प्राणनाथ प्यारे। कुली बल देखो रे, ए जो देखन आया तुम, खेल किया तुम्हारी खातिर, सुनियो हो सृष्ट ब्रह्म, सुनियो हो सृष्ट ब्रह्म। कुली बल देखो रे। प्रणाम सुंदर साहब जी। અક્ષરાતીત ધામધણી મહામતીજીના ધામદિલની અંદર બિરાજમાન થઈ આપન સૌ સુંદર સાહજીને આ પ્રકરણ દ્વારા ખૂબ સરસ વાત સમજાવી રહ્યા છે. પણ એના પહેલાં હું સહેજ વાત કરી લઉં કે આજે આમ તો આપણે બધાય કંઈક ને કંઈક જતા હોય તો જે જગ્યા ઉપર ગયા હોય એ જગ્યાના થોડાક તો ગુણ આપણે ગાવા પડતા હોય. આપણે ખોખણપુરામાં ગયા હોય તો ખોખણપુરાની પવિત્ર ધરતી એવું કહેવું પડે, જો કે બરાબર જ છે. પણ સુરેલીને કહીએ તો ખોખણપુરામાં તો આપણી પરમધામની બ્રહ્મસૃષ્ટિ છે, પણ સુરેલીની વાત કરીએ તો કદાચ બંધ નથી બેસતું એમ. પણ સુંદર સાહજી અહીં માટે એવું કહેવાય કે ભોખરપુરાની પવિત્ર ધરતી, એટલા માટે કે ભોખર ભગત આપણા વડીલ સુંદર સાહજી કે આ ધરતીની અંદર થયા અને સુંદર સાહજી એ ધામધણી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આપણને એમના તરફથી મળી. એક સારામાં સારો શ્રેષ્ઠ વારસો આપણને એમના તરફથી મળ્યો. પણ મને જો સાથે સાથે એક એ વાત પણ કહેવાનું મન થાય કે જ્યારે સિંધ પ્રાંતની અંદર દેવચંદ્રજી કસની કરતા હતા, શોધતા હતા કે મને કોઈ પરમાત્માનું ઠેકાણું બતાવે, અને સિંધ પ્રાંત માટે એવું કહેતા હતા કે અહીંયા જલકસની દેખકર આવત ન કોઈ સાથ. પણ એ જલકસની કદાચ અહીં શરૂ થઈ હોય એવું લાગે. ખરેખર તો અહીંયા માટે ખૂબ આશા હોય. ચકલાસી અને એમાં પણ શ્રેષ્ઠ એક ભાખરપુરા અને એક રાઘુપુરા. એક સમય હતો ભાખરપુરા અહીંયા ભજન આવતું હોય તો અમે ટ્રેક્ટરમાં બેસવા ના દે તો કોઈ જાણે નહીં એમ બેસી જઈએ. હા, અને અમે બધા આવતા અને એ વખતનો નજારો જોતા તો ખબર નહીં એવું એટલું બધું એ થતું આનંદ. રાઘુપુરાનું પણ એક એવી વાત કે એક સમય હતો કોઈ પણ કાર્યક્રમ થાય ને એટલો સરસ એટલું એનાથી થાય, પણ ખબર નહીં હવે ધીમે 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 આજે આપણે જોઈ રહ્યા છીએ. એનું કારણ શું છે? એક સમયનો નજારો જે હતો એ અને આજે જોઈ રહ્યા છીએ એનું કારણ. આ પ્રકરણ થોડુંક પસંદ મેં એટલે જ કર્યું કે આ ભોખરપુરાની અંદર એ સમય પણ મેં જોયેલો છે અને આજનો સમય તો આપણે જોઈ જ રહ્યા છીએ. કુલી બલ દેખો રે, કોણે જોર કર્યું આપણી ઉપર? કુલી. કલિયુગે આપણી ઉપર જોર કર્યું છે. કલિયુગ કહેતા માયા, જેને આપણે બીજા શબ્દની અંદર દજ્જાલ પણ કહીએ. જો કલિયુગે આપણી પર આ જોર ના કર્યું હોત તો આજે આ જગ્યા કદાચ એવું લાગે કે ઓછી પડે. સુંદર સાહજી સંસારની અંદર આ બ્રહ્મવાણી જે આપણને મળી છે એક નિસ્બત આપણી જાણીને, બાકી તો આપણે પ્રકરણો અંદર ઘણા બધા છે. યા વાણી કે કારણે તિલ તિલ દેહ પણ કપાયા છે, ભૈરવ પણ જંપાયો છે, અગ્નિ પીધી છે.
સુંદરસાજી એવા એને મેળવવા માટે એને એ કરનારા હતા, પણ એમને મળી નહીં. પણ આપણને નિસ્બત જાણીને આપણને આ બ્રહ્મવાણી મળી. પણ સુંદરસાજી કદાચ આપણી બેદરકારી ગણીએ તો બેદરકારી, કદાચ માયાનો એટલો બધો પ્રભાવ આપણી ઉપર, બેદરકારી હું એટલા માટે કહું કે આપણી પાછળની પેઢી માટે આપણે સજાગ નથી થયા. થોડાક થવું જોઈએ આપણે. આપણે એક વાત એવું કહીને છૂટી જઈએ છે કે ભાઈ આ બ્રહ્મવાણી વંશ પરંપરાગત નથી. પરમધામની જે આત્માઓ આવી છે આ એના માટેની વાણી છે, એના માટેનું જ્ઞાન છે. આપણે વાણીની અંદર પણ કહ્યું કે હદના જીવ બેહદની વાતને સમજી શકે નહીં. પણ એનો મતલબ એવો થોડો છે કે પછી આપણે કોઈ પ્રયત્ન જ નહીં કરવો. પરમધામ નહીં પણ એને મુક્તિના અધિકારી પણ બનાવવાના તો આપણે જ છે ને. અને એ તો ઘણી દૂરની થોડી વાત છે. પણ બીજી વાત એ કહે કે જો આપણા સંતાનોની અંદર આ ધર્મના સંસ્કારો હશે ને તો પાછલી ઉંમરે આપણે દુઃખી નહીં થવું પડે. એ મને 100% એવું દેખાય છે. કારણ કે જેની પાસે ધર્મના સંસ્કારો હોય એ ક્યારેય પોતાના માતા પિતાને દુઃખી ના કરે. તો આ સંસારનો પહેલો મોટો લાભ નથી. એટલે આપણે કરવું જોઈએ. થોડાક હું આ કલિયુગના લક્ષણો જેને કહેવાય થોડીક વાત હું એની કરું, પછી આપણે આગળની થોડી વાત કરીએ. તો ભાગવતના 12મા સ્કંદની અંદર શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ લક્ષણો બતાવ્યા. બે આ ધર્મ છે એના 4 પાયા છે: સત્ય, તપ, દયા અને દાન. જેમ જેમ યુગ બદલાતો ગયો એમ એમ એ પાયા ઘટતા ગયા. સતયુગ એ પૂરો થઈ ગયો, ત્રેતા આવ્યો તો સત્યનું એ ઓછું થઈ ગયું. ત્રેતા પછી દ્વાપર આવ્યો તો સત્ય પછી તપ ઘટ્યું. દ્વાપર પછી કલિયુગ આવ્યો તો એ શેનો મહિમા ઘટ્યો? દયાનો મહિમા ઘટી ગયો. બસ એક પાયો રહ્યો કલિયુગની અંદર, દાન. આજે વધારેમાં વધારે લોકોને જો એ હોય તો શેના ઉપર છે? દાન ઉપર છે. પણ દાનના પણ 2 પ્રકાર છે. એક સત્યદાન અને એક કપટયુક્ત દાન. કપટયુક્ત દાન કોને કહીએ આપણે? વાહવાહી મેળવવા માટે, માયકમાં 3 વખત નામ બોલાવવા માટે, તકતી ચોંટાડવા માટે. અને વધારે એ જ દાનમાં રસ છે બધાને. જે પણ કંઈક આલે તો એના માટેની જાહેરાત થવી જોઈએ. એટલે એ પાયો પણ હવે મજબૂત રહ્યો નથી. ધર્મના આ જે 4 પાયા છે, ચોથો પાયો પણ હવે અત્યારના સમયની અંદર દેખાતો નથી. ખૂબ સરસ એના લક્ષણો કયા છે કે ભાઈ સત્ય જશે, દયા જશે, પવિત્રતા હશે, એ એની અંદરથી જતી રહેશે. પહેલાં તો 2 પવિત્રતાને મહત્ત્વ હતું. અંદરની પવિત્રતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે બહારની પવિત્રતા. દેવચંદ્રજી લીલબાઈને કશુંક પણ એ કરવા દેતા ના પાડતા હતા કે તારાથી આ પવિત્રતા જળવાશે નહીં, એટલે હું તને દોષાઈ નહીં આપું, તું કરીશ નહીં. બાકી લીલબાઈને બધા મેણા મારતા હતા કે પતિ પોતે પાણી ભરી લાવે ને પોતે બધું એ કરે છે અને તમે કરતા. તો લીલબાઈ લોકોના મેણાથી કરવા તૈયાર થયા હતા. તો કે ના, પણ ભલે લોકો છે કે પણ આ પવિત્રતા તારાથી જળવાશે. મતલબ કે 2 પવિત્રતાની જરૂર હતી. પણ આજે એકઈ દેખાતી. દયા નથી દેખાતી, ક્ષમા નથી દેખાતી. આજના સમયની અંદર સારો માણસ કોણ? જો આપણે કોઈ પ્રશ્ન પૂછીએ, ભાઈ સારો માણસ કોને કહેવાય? એક સમય હતો કે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે સંસ્કારો છે, પછી ત્યાં કુળ જોવામાં આવતું નહોતું. જે જ્ઞાનવાન છે, સંસ્કારોવાળો છે, એ સારો માણસ છે. આજે સારો માણસ કોણ?
જેની પાસે ધન છે, જેની પાસે સત્તા છે. તો આ કોનું લક્ષણ છે? કળિયુગનું લક્ષણ છે. આપણે બધા એને જ માનીએ છીએ. પાછા જાણવાવાળા સારો કોણ? આપણે જાણીએ છીએ કે ભાઈ આ તો કળિયુગનું લક્ષણ છે કે જેની પાસે સંપત્તિ છે, જેની પાસે સત્તા છે, એને જ લોકો વાહ વાહ કરે છે. ઉગતા સૂરજને પૂજે બધા. આ ઉગતો સૂરજ તો પેલો ઉગતો સૂરજ નહીં. પણ સંસારની જે વ્યાખ્યા છે, સંસારની જે કહેવત છે ને, એને આપણે માનીએ છીએ. અધ્યાત્મની જે કહેવત છે એને માનતા. અધ્યાત્મની તો એ છે ભાઈ કોણ પૂજાય? તો કે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે સંસ્કાર છે, જેની પાસે શીલ છે, ચારિત્ર્ય છે. પણ આપણે પેલા ને એ કરીએ છીએ. કારણ કે કોના પ્રભાવમાં છીએ? કળિયુગના પ્રભાવમાં છીએ. અને એ કળિયુગનું લક્ષણ છે. તો જે જાણે છે એ પેલા જ રાહે ચાલે છે. સુંદર સાહેબ, એક સમયે તો રાજાઓ લૂંટતા હતા, પ્રજાનું શોષણ કરતા હતા, પણ એટલું બધું નતા કરતા. આજના રાજાઓ શોષણય કરે ને પૂજાય તે પાછા. અહીંયા રોડ જો બનાવતા હોય ને તો પૂજાએ ખરા, એમનું સ્વાગત થાય, એમને આરય પણ એમાં 20 લાખ તો એમને ખાવાના જ હોય. વિચારો, ખોટું કરવું અને તોય પૂજાવું, કોનું લક્ષણ? સુંદર. આ કળિયુગના લક્ષણો થોડાક આપણે વાત કરીએ. એમ બીજું સુંદર સાહેબજી લક્ષણ કે આજના સમયમાં અણધારી આફતો જેને કહેવામાં આવે. આપણે જોઈ દિવાળીની આફત, કેટલાય કરોડો મણ ડાંગરનો એ થઈ ગયો. બાકી દિવાળી પર આટલો વરસાદ હતો ક્યાંય? અણધારી આફતો. એ કળિયુગનું લક્ષણ છે. જરૂર હોય તો ઠંડી ના પડે, ના જરૂર હોય તો એટલી બધી પડે. બિનજરૂરી જેને કહેવામાં આવે. ઠંડીની જરૂર હોય ઠંડી પડવી જ જોઈએ, પણ ત્યારે પડે. વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ પડવો જ જોઈએ, પણ ત્યારે પડે. પણ ના જરૂર હોય ત્યારે જ પડે. એટલે અણધારી આફતો જેને કહેવાય ને, એ આ કળિયુગનું લક્ષણ છે. સુંદર સાહેબજી, બીજું એક કળિયુગનું લક્ષણ કે લગ્ન પ્રથાની અંદર આમ તો શું જોવું જોઈએ? આપણે કુળ જોવું જોઈએ. બરાબર છે. આપણે અધ્યાત્મની અંદર તો જો કે આપણે કોઈ જ્ઞાતિને એટલા માટે નથી માનતા કે જે રાજ્યના શરણમાં આવે ને એની અંદરથી સંસારનું બધું જતું જ રહે છે. પણ નથી આવે એની અંદર તો એ જ ચાલ્યા કરે છે. તો નથી આવ્યા અને સમાજની જ્યારે એ થતું હોય તો ત્યારે કુળ જોવું જોઈએ. કુળ પણ જોવું જોઈએ અને ચરિત્ર પણ શું જોવે? ગાડી છે, મકાન કેવું છે, લોકોને લઈને જઈએ ને તો આપણી વાહ વાહ કરે. સુંદર સાજી, આ લક્ષણ છે કળિયુગનું. ચરિત્રહીનતાની હદ. આજે લગભગ એવું કહેવામાં આવે કે કળિયુગના એટલા બધા વર્ષો નથી થઈ ગયા તોય ચરિત્રહીનતાની હદ વટાઈ ગઈ એવું કહેવામાં આવે. એ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. સારી વાત છે કે આપણે ગામડામાં છીએ, હજુ થોડીક મર્યાદા છે. બાકી શહેરોમાં આવી કોઈ મર્યાદા રહી નથી. સુંદર સાહેબજી, આ કળિયુગ. હજુ આપણે ગામડાની અંદર થોડુંક ઘણું કહેવાય, ઘણું એમ થોડું નહીં, હું એવું કહું કે ઘણું સારું છે. પણ શહેરોમાં જઈએ ને તો આપણને ખબર પડે કે આ જીવન છે અત્યારનું. કળિયુગનો આટલો મોટો પ્રભાવ છે. સુંદર સાહેબ, હવે બહુ સરસ વાત કે કુલી બલ જોવે એનું ક્યાં બળ કર્યું છે એણે. આ કળિયુગે
આપણે રાજ્યથી વિમુખ થઈ રહ્યા છીએ. હું એવું નથી કહેતો તમે એમ, આપણે બધા જ. જો પૂછવામાં આવે ને તો કોણ કેટલો સમય ધ્યાનમાં બેસે છે, કોણ કેટલો સમય વાણી મંથન કરે છે, કોણ કેટલો સમય સેવા પૂજા કરે છે, કોણ કેટલો સમય ભજન કીર્તન માટે કરે છે, સરવાળો કરીએ ને તો ખબર પડે કે આપણા 24 કલાકમાં કેટલો સમય મારા ધણી માટે છે. 24માંથી કદાચ મને કોઈક એવું એ હોય અને જો એમ કહે કે 2 કલાક મારો સમય મારા ધણી માટેનો છે 24માંથી, તો ધન્ય ધન્ય છે. આજની જ વાત આપણે કરીએ ને તો આટલા જન્મય કદાચ વિતકની અંદર આવે છે ને પુષ્ટ પ્રવાહને પ્રતાપભાઈની મર્યાદા રાખવી પડે, પાછું ના જઈએ તારું એવું થાય. પણ આવીએ છીએ તો મર્યાદાને આને શું મારા ધણીથી નિસ્બત રાખીને મારા આત્માના કલ્યાણ માટે મારે જવાનું છે, બસ એવો એક ભાવ હોય. આવવાના જ છીએ આપણે તો શું કરવા એમના માટે થઈને આવીએ, પોતાના માટે થઈને ના આવાય. પણ એ કળિયુગે આપણી પર જોર કર્યું છે એટલે આપણે પુષ્ટમાં જઈ શકતા પ્રવાહમાં ને રૈજી કાકા જાય છે તો લાલભાઈ કે હું હેડું. આ તો જેના માટે ઉદાહરણ ના અપાય કારણ કે એ એમાં છે ને, પણ આ કોકને કહેવા જવાય. જે કહીએ તે પ્રયોગ કોની ઉપર થાય? પોતાના ઉપર થાય, કોકના પર થાય નહીં. સુંદર સાજી, આ આપણી પરિસ્થિતિ છે, આપણી એ છે. બલ જો તમે આપણી ઇન્દ્રિયો પર બલ કર્યું છે. સુંદર છે. ગુણ ફેરાઈનું પ્રકરણ ખૂબ સરસ છે, બધા અંગોને બહુ સરસ રીતે કહ્યું છે, શ્રવણાને કહ્યું. સુંદર સાજી, આપણને સાંભળવાનું શું ગમે? આજે જોઈએ તો ડીજેનું એ સરસ વાગતું હોય તો મજા પડી જાય, અને એનાથી વધારે જો કોઈક બે લડતા હોય તો, અને એનાથી વધારે જો કોઈ ઘૂસપૂસ ધીમેથી બે વાતો કરે ને તો ત્યાં કાન અહીં નહીં સાંભળવાના. 2 જણા જો એ કરે તો ત્યાં અહીં શું ચાલે છે. બાકી સરસ ભજન હમણાં ગયા હતા ને, બિંદ મેં સિંધ, તો સુંદર સાજી કાના ઊંચા ના થઈ જાય કરે વાહ મારા ધણીની વાત કે આ બિંદુ રૂપી સંસારની અંદર મારો ધણી આવ્યો. તો આપણા કાન ઊંચા થવા જોઈએ કે ના થવા જોઈએ? ત્યાં થતા, કારણ કે કોણ બેસી ગયું ત્યાં? શ્રવણા ઉપર કોણ બેઠું? દજ્જાલ. સુંદર સાજી, આ દરરોજ આપણે જોવું જોઈએ, નિરીક્ષણ કરવું જોઈએ કે મારાથી આ થયું. જાડભાઈને ત્યાં અમે ના જઈ શક્યા, જાડભાઈને કદાચ દુઃખ થયું, પણ મને એના કરતાં મારી આંખમાં આંસુ આવી ગયા કે જે સુંદર સાથ આપણને આટલા પ્રેમથી ફોન કરતો હોય અને આપણે જે હશે સંજોગ વસાત એમ નથી જઈ શક્યો. સારું, આવું થવું જોઈએ. રાજ્ય એ શોભા કોણ, આપણી કોઈક રાહ જોવે એ શોભા કોણે આપી હોય આપણને? કોઈની તાકાત છે આપણને આપી શકે આપણા ધણી સિવાય? પણ નથી જઈ શક્યો કારણથી, કોઈ કારણથી. પણ એનું નિરીક્ષણ આપણને કરીને આપણને દુઃખ તો થવું જોઈએ કે ના થવું જોઈએ? અહીંયા આજે નથી આવી શક્યા કે કદાચ જે પણ હોય, પણ કાલે આવનારને એમ થવું જોઈએ કે સારું કાલે હું ના જઈ શક્યો. મારો ધણીનો કાર્યક્રમ હતો, પ્રતાપભાઈનો હતો, પ્રતાપભાઈ નિમિત્ત છે. આ કાર્યક્રમના રાજ્યે આપણને કહ્યું છે કે ઇન વિધ સાથજી, હું એવા ઉપાયો કરીશ, એવા કાર્યક્રમો કરીશ, એવા પ્રસંગો મૂકીશ તમને મારી નજીક લાવવા માટે, મારી વાતો સંભળાવવા માટે. તો એ જેટલા પ્રસંગો સંસારની અંદર બને છે એ બધા કોણ છે? નિમિત્ત છે. બનાવનાર, એ કરાવનાર કોણ છે? ધણી છે. સુંદર સાજી, તો મારા ધણીનો પ્રસંગ છે, મારા ધણીની વાતો છે, તો સુંદર સાજી કેમ આપણે એની અંદર એ ના થઈએ? પણ આપણા એની પર દજ્જાલ બેઠો છે, માયા આપણી પર સવાર થઈ ગઈ છે. અને માયા સવાર તો થઈ
ચાલો એકવાર એને આધીન થયા, પણ આપણે જાત નિરીક્ષણ કરીએ કે કાલે કેમ ના મારાથી જવું, કે ખરેખર મારે જવું હતું હું જવાત, તો બીજે દિવસ અવાય કે ના અવાય, આપણું એ મજબૂત થાય. પણ આપણે નિરીક્ષણ કરતા નથી. આપણી ઇન્દ્રિયો, સુંદર સાજી બીજી ઇન્દ્રિયની વાત કરીએ, નિંદ્રા. અમારા એક સુંદર સાથ માટે એવું કહેવાય કે જેવી ચોપાઈ ખેંચાણી અને મારી આંખ મેચાણી. જોકે આપણા એ સુંદર સાથ દરેક કાર્યક્રમમાં હાજર જ હોય. જાહેરી નિંદ્રાની જ વાત કરી છે અહીંયા. તમે જો કોઈ પણ કાર્યક્રમ, કોઈ સારું એ થતું હોય ને તરત જ આપણે આંખોની અંદર જ્ઞાન આવે, બસ એમ થાય કે હવે નિંદ્રા પાછી એની બેનપણી આળસ નહીં લઈને આવે, એકલી આવે. હા, સુંદર. અને આપણે એને આધીન થઈ જઈએ. આ શરીરની રચના એવી છે ને, તમે જેવી ટેવ પાડો એવી પડે. આ શરીરની રચના એવી છે. શરીરને સુંદર સાજી સ્વામીજીની કદાચ મેં થોડીક એવું સાંભળ્યું છે કે દિવસો ધ્યાનમાં બેઠા બેઠા જતા રહે. એમ વિચારો તમે, એવું જરૂરી નથી કે ઊંઘ આમ સીધા એ થઈને ઊંઘી જઈએ તો શરીરને આરામ થાય કે એ થાય, કઈ જરૂર નથી. એમને એવી રીતે એને તૈયાર કર્યું છે શરીરને. જેટલા જેટલા પરમહંસો થયા છે એમણે શરીરને એ રીતે તૈયાર કર્યું છે કે નહીં તારે આ જ કરવાનું છે. એમ એ શરીરને આધીન નથી થયા, ઇન્દ્રિયોને આધીન નથી થયા. ઇન્દ્રિયોને એમણે પોતાને આધીન કર્યું છે કે મારે જે પ્રવૃત્તિ કરવાની એ પ્રમાણે તારે કરવાનું છે. આપણે કોને આધીન થયા? ઇન્દ્રિયોને આધીન થયા, શરીરને આધીન થયા સુંદર સાજી આપણે. અને એટલે આપણે રાજ્યથી દૂર થયા છીએ. અને આ સંસારની અંદર દજ્જાલ જે છે એ ક્યાં બેઠો છે? આપણા મન ઉપર બેઠો છે. હંમેશા એનું કામ કેવું છે? ગલત રસ્તે લઈ જવાનું. મન, આપણે કહીએ ને મન કેવું છે? મોકળા જેવું છે. ક્યાંય જંપીને બેસે. અહીં બેઠા છો તમે, પણ ક્યાં તો ખેતરમાં ફરતું હોય મન, ભૂંડા ના પહેરી જાય, બધું કેટલું ચાલતું હોય. આ મન એવું છે, મનને વશમાં રાખવું પડે. મન એમનેમ વશમાં રહેતું નથી. આ દજ્જાલ આપણી ઇન્દ્રિયો, આપણા ભાવ એની ઉપર સવાર થયેલો છે. માયા એની ઉપર સવાર થયેલી છે. આપણે એને ઓળખવી પડે. અને ઓળખ્યા પછી દ્રઢતા આવવી જોઈએ આપણી અંદર. સુંદર સાજી ઘણા એવા છે ને, આપણને એવું લાગે કે ભાઈ આ ઘણું એ ખોટું એ છે. જેમ કે લાલચ, લોભ અને લાલચ. બરાબર છે, જે ખૂબ સરસ એ કહ્યું છે, ગુણ ફેરાય કે એની અંદર કે ભાઈ લોભ ને લાલચ ખોટી વસ્તુ છે. પણ કઈ રીતે? સંસાર માટે. સંસારનો અતિશય લોભ કે ભાઈ કોઈ પણ વસ્તુ આટલું મળી જાય, આટલું મળી જાય, આટલું થઈ જાય, તો એનો કોઈ અંત છે? લાલચ બુરી ચીજ છે. લાલચમાં ઘણું ખોવે, એકના ડબલ. લાલચમાં તો એવું જ થાય ને, અને ડબલમાંથી 0. લાલચમાં ખોવાનું જ આવે. પણ એ લોભ અને એ લાલચ બેયને જો ધણી તરફ વાળી દઈએ તો હજુ વધારે મારે વાંચવું, હજુ વધારે મંથન કરું, તો શું થાય? સુંદર સાહેબ વિચાર કરો. બેડો પાર થઈ જાય કે ના થઈ જાય? કેટલો રસ પીવાનો મળે સુંદર સાહેબજી. એ રસના શ્યામાજી કી પીલાવત રસ રબકા. સુંદર સાહેબજી, એ રાજ્યની વાણીનો રસ, એ પરમધામનો રસ શ્યામા મહારાણીજી આપણને 18,758 દ્વારા પીવડાવવા માગે છે. પણ એ તરફ આપણને લોભ થતો, એની લાલચ થતી,
હજુ વધારે મંથન કરવું એવી રીતે થાય છે ક્યારેય? ના. 4 ચોપાઈ વાંચી અને તરત આપણને ખેતર દેખાય, તરત ધંધો દેખાય, તરત નોકરી દેખાય, અને ફરી પાછું હજે આવીએ ત્યારે 4 ચોપાઈ વાંચીને કહો તો પૂર્ણાહુતિ કરી, પોળવણી કરી દઈએ. આ આપણો સંતોષ. સંતોષનો ગુણ એ પણ કયો છે? ક્યાં બેઠી? દજાલ, માયા. સંતોષ. સંતોષ શાનાથી થવો જોઈએ? સંસારથી થવો જોઈએ. પણ સંતોષ થઈ ગયો પરમાત્માથી. ઘેર રાજ્ય લાવી દીધા, આપણને થઈ ગયો બસ. હવે તો આપણે ઘેર રાજ્ય. પણ ખાલી એમને પૂજા કરવાથી? સુંદર સાહેબજી, એ વાણીને ખોલીએ આપણે, એનું મંથન કરીએ, એનો રસ પીએ, એની અંદર ડૂબીએ ને ત્યારે ખરેખર આપણને એનું કંઈક એ મળે આપણને. ખાલી પૂજા કરવાથી શું મળવાનું? અને આ નથી ખોલી એનું પરિણામ છે. આજે આપણે આ જે પરિણામ જોઈ રહ્યા છીએ એ એનું પરિણામ છે. જો આપણે ખોલી હોત, આપણે પીધી હોત ને તો કોકને કહેવાત કે આની અંદર શું ભરેલું છે. તો આપણા સંતાનોને કોત કે ગમે ત્યાં એ જઈશું પણ અહીં જે મળવાનું છે બીજે ક્યાંય મળવાનું નથી. સુંદર સાહેબજી, બહુ જ એક મોટો એ અહંકાર જેને કહેવામાં આવે, ગર્વ કિયો સોય ન હાર્યો. જેણે જેણે અહંકાર કર્યો એનું પતન થયું. બરાબર? દુર્યોધન જુઓ, કંસ જુઓ, રાવણ જુઓ, હિરણ્યકશિપુ જુઓ, કેટલી શક્તિશાળી હતા. પણ એ જ અહમ ખિલવતની અંદર ખૂબ સરસ કહ્યું છે, મેં બિન મેં મરે નહીં, મેસો મારીએ. જ્યાં સુધી પરમધામની મેં ના આવે ત્યાં સુધી સંસારની મેં મરતી. પણ આપણે પરમધામની મેં નથી લાવી, સંસારની જ મેં જોઈએ છે. બસ હું આ છું ને હું તે છું. આ ને તે આપણું કેટલો સમય ચાલવાનું છે? રાજા રાવણનું ચાલ્યું, જેટલા જેટલા શક્તિશાળીઓ થયા, કોઈનું ના ચાલ્યું તો આપણું ચાલવાનું છે. પણ પેલી મેં આવી જાય તો આપણી ગાડી કેટલી ઝડપી દોડે. હું કોણ? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. એ મેં જો આપણી અંદર આવી જાય તો આ સંસારની મેં રે ના રે. અને એ મેં આયા પછીનું જીવન આપણું કેવું બની જાય એ તો આવે તો ખબર પડે. અને એમનેમ આવે કે લાવવી પડે? સુંદર સાજી, એમનેમ આ રાજ્યએ તો આપણને વાણી આપી દીધી, પણ હવે એનું મંથન કરીને એનો રસ તો આપણે પીવો પડે ને. અને એ રસ પીએ તો મેં આવે. પરમધામની મેં ક્યારે આવે? કે તમને આપણને પરમધામની પૂર્ણ પહેચાન થઈ જાય કે મારી પર આત્મ ક્યાં બેઠી છે? રાજ્યના ચરણોમાં મૂળ મિલાવાની અંદર બેઠી છે. તો હું અહીંની છું ત્યાંની છું? અહીંના ત્યાંના છીએ. ત્યાંના છીએ એ થાય તો આપણને પરમધામની મેં આપણી અંદર. પણ ખબર નહીં, હવે આપણને એ મેંની જરૂર નથી લાગે છે. આપણને તો આ સંસારની એ મળી ગયું, મળી નથી ગયું, પણ માયાએ આપણને એને આધીન કરી દીધા છે. એટલે આપણે ખાલી સંસારની જ મય, સંસારની જ ઓળખ આપણને ગમે છે. બાકી કોઈ આપણને પરમધામની ઓળખથી જો આપણને બોલાવે તો આપણને કેટલી ખુશી થાય. આ સંસારના સાહેબો થવાની આપણે જરૂર પડે? પણ રાજ્યની અંગના સુંદરબાઈનો સાથ, સુંદર સાથ કહીને જો આપણને બોલાવે તો. પણ એ ગમતું કોઈ સાહેબ કહેવા જોઈએ આપણને, કોઈ આપણને મોટા કોઈ ગમે તે હોય એનાથી બોલાવવા જોઈએ તો આપણને. સુંદર સાજી, આપણને એ માયાને આધીન આપણે થયા છે. માયા આપણી પર સવાર થઈ છે ને એટલે આપણને આ એ થાય છે. આપણને એને આપણને આધીન કરી દીધા છે. તૃષ્ણા નથી મટતી આપણી. તૃષ્ણાને કહ્યું છે જો એ જ તૃષ્ણા આ ધણી પ્રત્યેની આવી જાય
પરમધામ 25 પક્ષ, એ કઈ પક્ષ આપણો એ રે ખરો બાકી? અને રાત દિવસ એની અંદર આપણે ફરીએ કે ના ફરીએ? પણ ક્યારે એ તૃષ્ણા આવે? પણ આપણને તૃષ્ણાઓ કઈ છે? માયાની તૃષ્ણાઓ છે. આટલું પેલું થઈ જાય ને આટલું પેલું થઈ જાય. માયાની તૃષ્ણાઓ ક્યારેય પૂરી થઈ? ભર્તૃહરિ રાજા કહીને ગયા, તૃષ્ણાના જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા તો પૂરી થઈ નહીં, પણ આ શરીર પૂરું થઈ ગયું. સુંદર સાજી, આપણી પાસે એટલું બધું એ જ્ઞાન એ છે ને, પણ તોય ખબર નહીં આપણે એમાં. નહીં તો ભર્તૃહરિ તો રાજા હતો, એની ઈચ્છાઓ પૂરી ના થાત. પણ તોય એમણે જ કહ્યું છે કે મારી તૃષ્ણા પૂરી થઈ, શરીર પૂરું થઈ ગયું, પણ તૃષ્ણા પૂરી થઈ. હવે એમની ના થઈ તો આપણી થશે? પણ તોય આપણી દોટ. અને કદાચ એ તૃષ્ણા રાજ્ય તરફ લગાવી દઈએ તો પૂરી થઈ જાય કે ના થઈ જાય? ઈથી બેઠે ઘર પૂરણ મનોરથ થઈ જાય કે ના થઈ જાય? સુંદર સાજી, એના માટે જ આ સંસારનો ખેલ છે આપણો. બાકી પરમધામમાં તો છીએ, તો એ પરમધામથી તો આપણે જો અહીંથી આપણી સુરતા પાછી જશે તો એ તો છે જ ને. પણ લાભ ક્યાં લેવાનો છે? અહીં લેવાનો છે. અહીં બેઠા બેઠા જો જાગૃત થયા, અહીં બેઠા બેઠા આપણે પરમધામના 25 પક્ષોની અંદર ફર્યા, અહીં બેઠા બેઠા એ યુગલ સ્વરૂપના ચરણોની અંદર આપણી સુરતા લાગી, તો સુંદર સાજી એ આનંદની મોટી વાત છે. અને એ જ્યારે અહીં બેઠા બેઠા પીવાનો મળે ને સુંદર સાજી, તો કદાચ એનું સુખ જે કહેવામાં આવે ને એ શબ્દોમાં આવે નહીં. તો સુંદર સાજી, પરમધામના સુખો ખાલી અનુભવ કરી શકાય, એ સુખો શબ્દોમાં આવે. હર્ષ બકા વર્ણન કર્યા કિયા લે મસાલા. અહીંનો તો આધાર છે સુંદર સાજી. બાકી એ પરમધામનું કોણ વર્ણન કરી શકે? પણ સુંદર સાજી, કદાચ એ અનુભવમાં આવી જાય તો એ સુખ સામે આ સંસારનું કોઈ સુખ છે નહીં. સુંદર સાજી, કામ, ક્રોધ સુંદર સાજી, આપણને સંસારની નાની નાની વાતોમાં આપણને ક્રોધ આવી જાય. પણ ક્યારે એવો ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો કે મને રાજ્યના દર્શન કેમ નથી થતા? ક્યારે આપણને આવ્યો? અને ગુસ્સો જો સારા પરિણામ લાવે તો સુરાનો, નહીં તો કાયરનો. ગુસ્સાથી પણ સારું પરિણામ આવે, પણ ક્યારે આના માટેનો ગુસ્સો હોય તો પોતાની જાત ઉપર ગુસ્સો આવે કે મને કેમ દર્શન ના થાય મારા ધણીના. અને એ ગુસ્સાથી કેવા પરિણામ આવે? જો ધણી માટેનો એ હોય તો સારા પરિણામ આવે કે ના આવે. પણ આપણને ગુસ્સો શાનો થાય? સંસારના નાના નાના કામોનો ગુસ્સો થાય, પણ આ થતો નથી. સુંદર સાજી, આપણા અંગો, આપણા ભાવ, આ બધાની ઉપર આ કુલી, આ માયા, આ દજ્જાલ સવાર થઈ ગયો છે. અને એનું બલ સુંદર સાજી જો કેવું બલ! એ જેમ ઈચ્છે એમ, જેમ નચવે એમ નાચે. સુંદર સાજી, એ તાકાત એ કુલીની છે કે છે એ જો દેખન આયા તુમ. એ જો દેખન આયા તુમ. શું કરવા માટે આયા છે? કલયુગનો ખેલ, કુલીનો ખેલ, માયાનો ખેલ કરવા માટે કે જોવા માટે? પણ હવે પરિસ્થિતિ આપણી બદલાઈ ગઈ છે. જે ખેલ જોવા માટે આવ્યા હતા એ ખેલ સુંદર સાજી રાજી વારંવાર સુંદર સાજી આ કઈ કેટલાય પ્રકરણોની અંદર આપણને એના દ્વારા આપણને જાગૃત કરી રહ્યા છે કે ભાઈ આ સંસાર એક માયાનો ખેલ છે. તમે ગમે એટલા એની અંદર રચા પચા રહેશો, માયા એટલે જૂઠ, માયા એટલે આ બધું જ જૂઠું છે. નરી આંખોથી આ આંખો જૂઠી છે, અને આ આંખોથી જે દેખાય છે બધું પણ
જૂઠું છે, જૂઠું એટલે નાશવંત છે, એકના એક દાડો નાશ પામનારું છે. પછી એ નિત્ય પ્રલયમાં નાશ પામે, નિમિત્તમાં પામે, પ્રકૃતમાં પામે કે પણ એ નાશ પામનારું છે બધું. તો તું જેના માટે પોતાનું જીવન આખું પૂરું કરી દે છે એ તારા કામમાં આવવાનું છે? જો નાશ જ પામનારું હોય તો? પણ આપણને એ વાત આપણી અંદર ઉતરતી નથી. સુંદર સાજી, બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે આપણે. અહીંયા બેઠેલા લગભગ કોઈ એવા નહીં હોય કે આ વાણીથી પરિચિત ના હોય. લગભગ એવા કોઈ નહીં હોય કે ઓછામાં ઓછું 2-5 વખત આ વાણીનું વાંચન નહીં કર્યું હોય. પણ તોય પછી આપણે એનાથી દૂર, તોય પાછા આપણે વધારેમાં વધારે સમય, વધારેમાં વધારે આપણું એ કામ માયા તરફનું. જો જોવા માટે આવ્યા છે તો આપણે જોવો જોઈએ ખેલ. એટલા બધા ખેલમાં ડૂબી જવા જોઈએ નહીં. સુંદર સાજી, આપણી પાસે તો કોઈ સમયનું એ ના હોય. માયાના કામ માટે અંધારું પડી જાય તોય ચાલે, પણ આપણી પાસે એવી દ્રઢતા નહીં હોય કે ભાઈ 7 વાગ્યા તો મારે સેવા પૂજાનો સમય થયો, હવે બીજું કામ થાય નહીં. 8 વાગ્યા મારે ધ્યાનમાં બેસવું પડે અડધો કલાક, 9 વાગ્યા ભાઈ અડધો કલાક મારે વાણી મંથન કરવું પડે. આવું તો આપણી પાસે કશું એ છે નહીં. સુંદર સાહેબ, તો માયાના એના માટે બધો એટલો પૂરતો સમય આના માટે નહીં. આપણે માયા ખેલ કરવા માટે માંડ્યા છે એટલે કે છે ખેલ કિયા તુમ્હારી ખાतिर. સુંદર સાજી, આ સંસારનો માયાનો ખેલ બનાવ્યો કોના માટે? પરમધામની બ્રહ્મ સૃષ્ટિને જોવા માટે. કે એણે માગણી કરી હતી કે રાજજી અમારે એ અક્ષર બ્રહ્મની લીલા જોવી. તો સુંદર સાજી, ખાલી તમને જોવા માટે આ ખેલ બનાવ્યો છે, ખેલ કરવા માટે બનાવ્યો નથી. સુનિયો હો સૃષ્ટ બ્રહ્મ. સુંદર સાજી, આ કોને કહ્યું? સુનિયો હો સૃષ્ટ, કહેતી હો ઉમ્મત को सुनसी सब संसार, मकसूद तिनका होयसी जो लेसी એ લાભ કોને થશે? આખો સંસાર સાંભળશે. રાજજી કહે છે કે ભાઈ આ વાણી તો હું મારી અંગનાઓને કહું છું, પણ સાંભળશે આખો સંસાર. હા, આખો સંસાર સાંભળશે ખરો, પણ લાભ કોને થશે? મકસૂદ તિનકા હોયસી જો લેસી એ લાભ કોને થવાનો? બધાને. જે આ વિચારોને લેશે, જે આ વિચારોને પોતાના આચરણમાં મૂકશે, એને લાભ થવાનો. ખાલી સાંભળનારને કોઈ લાભ થવાનો? સાંભળ્યું તો બધા કેટલાય સાંભળ્યું છે, પણ જે પોતાના આચરણમાં ના મૂકે, તો એનાથી એને શું લાભ થાય? પણ જે આને લેશે અને આચરણમાં મૂકશે એને 100% લાભ થશે ને થશે. અથાહ અથાહ નહીં ઊંચા નીચા. સુંદર સાજી, આ માયાનું જે એનો વિસ્તાર છે, એનું જે એ છે ને એ કેવું છે? અથાહ, જેનો કોઈ પાર પામી શકાય. વિચાર કરો, જેનો પાર ના પામી શકાય. આ 18,758 કિતાબની અંદર પહેલો કિતાબ રાસ, અને રાસનું પહેલું પ્રકરણ, અને એની અંદર સુંદર સાજી એ માયાનું એ બતાવ્યું છે આપણને. કોણ કોણ એનો પાર નથી પામી શક્યા? મુનિજનને મનાવ્યા, શિવ બ્રહ્માદિક નવ લહે, શુક શનકાદિકને, લક્ષ્મી નારાયણને. હવે વિચાર કરો સુંદર સાજી, કેટલા શક્તિશાળી છે આ બધા, પણ એમને પણ એ માયાનો પાર પામી શક્યા. માયાએ એમને પણ પોતાને આધીન કરી દીધા છે. તો હવે આપણે પણ આપણી પાસે, સાહેબે કહ્યું ને, આપણી પાસે હથિયારો રાજ્ય આપણને આપેલા છે,
પણ એ પ્રમાણે રહીએ. ઇશ્ક, ઈમાન, શુક્ર, ગરીબી અને સબર. આપણને હથિયારો આપ્યા છે રાજ્યએ કે મારા આ 5 હથિયાર માયાના 13 હથિયાર સામે લડશે. માયા તમારું કશું બગાડી શકશે પણ શેના માટે? સંસારના કામો માટે કે રાજ્ય મારું આટલું કરી દેજે, મારું આ ના બગડવું જોઈએ, મારું આ ના થવું, એના માટે આપણે કઈ અસરાફીલ જબરાઈલ ભેજ દિયા આમર નિગેબાની કીજો મેરે ખાસે બંધો. આપણી તો રક્ષા કરવા માટે રાજ્ય અસરાફીલ ને જબરાઈલ મોકલી દીધા. તો આપણને કશું બીક જ નહીં. જે કરવું જે કરીએ બધું થાય એના માટે. સુંદર સાજી આપણને જો એ રાહ ઉપર છે તો એથી ના ભટકાવે એના માટે, સંસારના કામો માટે. પણ આપણે શું કરવા માંડ્યા? રાજ્યને કામ સોંપવા માંડ્યા સંસારનું કે રાજ્ય મારું આટલું એ કરી દેજો. અને એ ભ્રાંતિના કારણે આજે નિજાનંદ સંપ્રદાયમાંથી લોકો દૂર થયા છે ને આ ભ્રાંતિના કારણે થયા. ફલાણા જોડે જઈએ તો આપણું કામ થઈ જાય, રાજ્ય જોડે થતું, કોઈની જોડે જવાથી કશું થાય? આ સંસાર તો પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલે. કોઈ દેવી દેવતા એમાં કશું કરી શકે નહીં. પણ આપણી અંદર એક આ એ સવાર થઈ ગયું છે અને એમાં જોઈએ છે આપણે સંસારનું, આત્માના કલ્યાણનું તો આપણે કશું જોઈતું નથી. મુશ્કેલી આપણી ત્યાં છે. સંસારના કામોની અંદર આપણે એટલા બધા મશગુલ. સુંદર સાજી એક નાનું દ્રષ્ટાંત કહું ને હું મારું એ પૂરું કરું કારણ કે સમય આપણો બરાબર છે. એક વાત એ કરી દઉં. એક શેઠ હતા, દેશ વિદેશ ગયા. અને શેઠ હતા એટલે રૂપિયાનો કોઈ પાર હતો. દેશ વિદેશથી એટલી બધી આમ કહે ને કે ભાઈ આ દેશ અહીંનું આ વખણાય, અહીંનું આ વખણાય, જ્યાં જ્યાં જાય અને ત્યાંનું જે વખણાતું હોય એ ઘરમાં લાવે અને આમ મૂકે કે ભાઈ મારા ઘરની અંદર જ્યાંનું જે વખણાતું હોય એ બધું હોવું જોઈએ એમ. બન્યું એવું કે એક દિવસ ઘરમાં આગ લાગી. આગ લાગી એટલે ઘર તો બળી જાય. એટલે શેઠે નોકરોનો હુકમ કર્યો કે જો મારી આટલી આ બધી વસ્તુ હું ખૂબ મહેનત કરીને લાવ્યો છું, કોઈ બળી જવી જોઈએ. નોકરોને કામે લગાડી દીધા. બધા નોકરો શેઠ જે જે વિદેશથી આમ સારી સારી વસ્તુઓ લાવ્યા હતા એ બધી વેણી લાયા અને બધું બહાર એ કરી દીધું. અને બહાર ભેગું કર્યા પછી શેઠને શોધવા માંડ્યા કે શેઠ કઈ ગયા. શેઠ તો વિચાર કરવા આપણું આવું જ છે. જીવન પૂરું થઈ જવું હોય તો થઈ જાય, પણ આપણે કંઈક ભેગું કરી લેવું છે, કંઈક નામના મેળવી લેવી છે સંસારની. આપણે એમાં રચ્યા પચાલા રહ્યા છે, એમાં લાગેલા રહ્યા છે. પણ જીવન જ ના રહેવાનું હોય તો આ વસ્તુઓનો કોઈ મતલબ ખરો? સુંદર સાજી બહુ સમજવાની વાત છે. કિંમતી જીવન છે. અને આ મનુષ્ય તન શેના માટે મળ્યું છે? ખાવું, પીવું, હરવું, ફરવું. સંસારની અંદર બીજા બધા પશુઓ જે ક્રિયાઓ કરે છે એ બધી ક્રિયાઓ આપણે કરવી એટલા માટે મળ્યું છે. તો પછી પેલું પશુને આપણને ફેર શું રહ્યો? એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. મનુષ્ય તન પરમાત્માની પ્રાપ્તિ માટે આવા ગમનના ચક્કરને મટાડવા માટે સુંદર સાજી મળ્યું છે. આપણે શેમાં ખોઈ રહ્યા છીએ? સંસારની નામનાઓ મેળવવા માટે, સંસારની વાહવાહી મેળવવા માટે. સુંદર સાજી આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે તમે સુખી છો, કરોડપતિને પૂછો કે જેનું શરીર તંદુરસ્ત છે એને પૂછો કે ગમે તેને તમે પૂછો સુખી છો? કોઈને તનનું દુઃખ છે, કોઈને મનનું દુઃખ છે, કોઈને ધનનું દુઃખ છે, કોઈને આધિ છે, કોઈને વ્યાધિ છે, કોઈને ઉપાધિ છે. પણ કંઈકનું કંઈક બધાને છે ને છે જ સુંદર સાજી. પણ જે આ પરમાત્માના શરણમાં આવ્યો છે ને સુંદર સાજી, એને આમાંનું કશુંય નથી. જે ખરેખર સાચા હૃદયથી આવ્યો છે એને બધું જ શાંત થઈ જાય.
પણ સાચા દિલથી આવવું પડે અને બધું શાંત કરવા આવવું પડે નહીં. એ તો થાય, એની આપે થાય. એવો ભાવ લઈને આવવાની કોઈ જરૂર, મારું આ બધું શાંત થઈ જાય હું એના ચરણમાં, એ તો થવાનું જ છે, તો બોનસ છે ખાલી. બાકી અહીં બેઠા બેઠા એ આનંદ જે શબ્દોની અંદર ના આવે, ગમે એટલું ગમે એ ખર્ચીએ તોય ના આવે, એ મળવાનો છે સુંદર સાજી. પણ આપણે એ કરતા, કારણ કે આપણે કોને આધીન છીએ? માયાને, કુલીને, દજ્જાલને આધીન છીએ. આજે આયા છે ને કાલે એમ થાય કે કાલ ગયા હતા પૂર્ણાહુતિ બમદાર જઈ આવીશું. આજે નહીં એવું થાય, કાલે એવું થશે. માયા સવાર થશે ને, કુલી સવાર આવા તૈયાર થાવ અને કોઈક આવે તો વેણાને બહુ દાડે આવ્યા છે તો ચાલશે. આ ચાલશે એવું એ ઊભું કોણ કરે? માયા. એક કહેવાનું રહે કે અરુચિ, રુચિ નહીં થવી. પણ એ અરુચિ આપણને રાજ્ય પ્રત્યે થાય છે, કાર્યક્રમ પ્રત્યે થાય છે, વાણી મંથન પ્રત્યે થાય છે. એના કરતાં જો સંસાર પ્રત્યે થઈ જાય તો, પણ એપા અરુચિ થતી નથી. એપા તો ધણા કરું, લસણ કરું, આ કરું, શું કરું એમ બધુંય કરવાનું હોય. સંસારમાં છીએ એટલે કશું નહીં કરવાનું એવું. પણ ભાવ કોની અંદર હોવો જોઈએ? સુંદર સાજી, સંસારના દરેક કામ કરતા કરતા ભાવ રાજ્યમાં હોવો જોઈએ. તો સંસારનું કોઈ કામ આપણને બંધન કરતું નથી. પણ એ આપણે નથી કરી શકતા, એ આપણા માટે દુઃખની વાત છે. સુંદર સાજી, માયાની વાત કરીએ ને તો સંસારમાં પત્ની એ પણ માયા છે અને પતિ એ પણ માયા જ છે, બરાબર છે. પણ 2-3 જણની વાત કરીએ કે સંત તુકારામ, સુંદર સાજી, સંત તુકારામ હતા. એટલી બધી કર્કશ પત્ની, દરરોજ કકરાટ સિવાય કશું હોય જ નહીં એમની જોડે. હવારમાં નીકળે ત્યાંથી કકરાટ. તો ભગવાનના મંદિરમાં જઈને કે ભગવાન સારું થયું તે આવી પત્ની આલી. કકરાટ વાળો એવું કે ભગવાન સારું થયું તે આવી પત્ની આપી. અને સંત એકનાથ, એમને જે પત્ની મળી હતી એમને કહ્યું કે મને તો સ્ત્રી સંગ ને સત્સંગ મળ્યો, મને સ્ત્રીનો સંગ મળ્યો નથી. કોણ મળ્યું? સ્ત્રીના રૂપમાં. તો એ ભગવાનના મંદિરમાં જઈને એમ કે બે જોઈડે, પેલાને કર્કશ છે તોય કે પેલાને તો એ તો કે જ સત્સંગ મળ્યો છે, બરાબર છે. ભાઈ સ્ત્રીના રૂપમાં સત્સંગ મળ્યો, મને કર્કશ મળ્યો કે સારું થઈને કર હું એનામ લાગી રત તારી જોડે આવા. સુંદર સાજી, આપણે કયો ભાવ લઈએ છે એ મોટી વાત છે. કયો ભાવ છે આપણી અંદર એ મોટી વાત છે. એક વાચસ્પતિ મિશ્ર સુંદર સાજી કે એમની પત્ની ભામતી એવું કહે છે કે એ વેદાંગની ભાષ્ય ટીકા લખતા હતા તો 30 વર્ષ સુધી ખડીઓ લઈને એમની પાસે બેસી રહી. કેટલા વર્ષ? 30 વર્ષ સુધી ખબર નથી કે આ ખડીઓ મને કોણે સળગાઈ આપે છે એમ. નહીં તો એ તો થોડુંક ચાલે ઓલવાઈ જાય, પણ ઓલવાઈ ના જાય ને એટલા માટે 30 વર્ષ સુધી એમની જોડે બેસી રહી. અને ત્યારે એમને ખબર પડી ખારું આ કાયમ મને તું જ વાળું કરી આપતી હતી, સારું મારા કરતા કોનો ત્યાગ વધારે. પોતે જે ટીકા લખી ને એમણે કહ્યું મારા કરતા તો તારો ત્યાગ વધાર કે તે આ કર્યું તારે હું આ ટીકા લખી શક્યો. તો એ ટીકાનું નામ ભામતી ટીકા એમણે નામ આપ્યું. સુંદર સાજી. અને આપણા નરસિંહ મહેતા, પત્ની મરી ગઈ તો ભલું થયું, ભાગ્ય ઝંઝટ સુખે ભજીશું. તમે કયા ભાવથી જોવો છો એ. નહીં તો રાજજી કે રાજજી એક સહારો હતો તો એ તે લઈ લીધો. ફરિયાદો આપણને આવડે. આપણે ભાવ છે જે થયું એ ધની તારી ઈચ્છાથી એમ. સારી પત્ની મળી તો તારી ઈચ્છાથી, કર્કશ પત્ની મળી તો હું માયામાં તો વધારે ના ફસાવ એટલું એના પ્રત્યે ધ્યાન આપવાનું ઓછું કરીને તારી બાજુ આપું. અને નરસિંહ મહેતાની જેમ જો મૃત્યુ પામે તો ભલું થયું, જે થયું એ ભલું થયું. પણ આપણી ફરિયાદ ઊંધી હોય. આપણે કેવો ભાવ લઈએ છીએ સુંદર સાજી એ એની ઉપર આપણો આધાર છે. જો દજ્જાલ સવાર હોય તો ગલત જ ભાવ આપણે લેવાના, પણ જો દજ્જાલ સવાર ના હોય તો હરેક કામમાં રાજ્યના
શુક્રાના આપણે કરીએ. શુક્રાના આકોટ કા એમને ઉતાર્યો હરેક કામની અંદર રાજ્ય જે મુશ્કેલી લાયા ને સુંદર સાજી, જાહેરીમાં મુશ્કેલી છે પણ બાતોની અંદર તો મેર છે સુંદર સાજી. એ મેરને આપણને ઓળખતા આવડવું જોઈએ સુંદર સાજી. તો કુલી, દજ્જાલ, માયા, શૈતાન આપણું કશુંય બગાડી શકતો, આપણને એ મેરને ઓળખતા આવડવું જોઈએ. અને આપણી નજર હંમેશા જો રાજ્ય તરફ હોય તો સુંદર સાજી આ દજ્જાલ આપણું કશું બગાડી શકતો. પણ દરરોજ આપણે નિરીક્ષણ કરવાનું. આપણાથી જો અમુક સમયના એ થાય કે જે સારા કામમાં જતા ના ગયા, જે પણ અવરોધ આવે એના માટે આપણે વિચારવું પડે કે કેમ મારાથી આવું થયું. ખરેખર આ દજ્જાલે મારી પર જોર કર્યું, નહીં તો હું આનાથી દૂર થાત નહીં. સુંદર સાજી, સુંદર સાજી સમય થઈ ગયો છે એટલે મારી વાત અહીંયા હું પૂર્ણ કરું છું. હજુ પણ બીજા 2 દિવસનો સુંદર સાજી સમય છે. પ્રતાપભાઈના દિલમાં રાજ્યે કારણ સુનિલભાઈના ધામગમન નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સુનિલભાઈનું જે દાડે ધામગમન થયું હશે ને સુંદર સાજી, એ જ દિવસે કદાચ રાજ્ય દિલમાં લીધું હશે અને પ્રતાપભાઈના દિલની અંદર એ કરી પ્રેરણા કરી અને એ આજે સુંદર સાજી આપણને એમ નિમિત્ત તો એ છે, બરાબર છે. તો એમના નિમિત્તે સુંદર સાજી જો એ પરમાત્માની વાણી જો આપણને મળતી હોય તો સુંદર સાજી આપણા માટે ધન્યની વાત છે. તો એનો લાભ આપણે લેવો જોઈએ એમ. બાકી 3 દિવસ પછી કોઈ આપણને કહેવા આવવાનું નથી. અને આપણા ઘરના આંગણે હોય અને જો આપણે લાભ ના લઈએ તો આપણે અભાગી છીએ. હું તો એવું માનું છું આપણે બધાય માટે, બરાબર છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે.